2 જૂન 2026ના રોજ દેવગુરુ બૃહસ્પતિએ પોતાની રાશિમાં પરિવર્તન કર્યું છે। જ્યોતિષશાસ્ત્રમાં ગુરુ ગ્રહને જ્ઞાન, ભાગ્ય, ધન, સંતાન અને આધ્યાત્મિક પ્રગતિનો કારક માનવામાં આવે છે। તો ગુરુના રાશિ પરિવર્તનની અસર તમામ 12 રાશિઓના જાતકો પર જોવા મળશે। કેટલાક માટે આ સમય પ્રગતિ અને લાભનો સંકેત લાવશે, તો કેટલાક માટે સાવચેતી અને સંયમ રાખવાનો સંદેશ આપશે। તો આવું જાણીએ મેષ, વૃષભ અને મિથુન રાશિ પર ગુરુના આ રાશિ પરિવર્તનની કેવી અસર થવાની છે। માહિતી આપશે ગુરુજી પ્રફુલભાઈ પંડ્યા। જજાગ્રતો દૂરમૂલૈતિ દૈવં તદુસુપ્તસ્ય તથૈવૈતિ દુરંગમન જ્યોતિખાન જ્યોતિરેકંતન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ। જય ભગવાન મિત્રો, હું છું પ્રફુલભાઈ પંડ્યા। ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે। દર્શક મિત્રો, આજે મારે કોઈ શાસ્ત્રની વાત નથી કરવી, પણ આજે વાત કરવી છે જ્યોતિષ વિષયની। કેમ કે આપણો ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર ધર્મની વાત થાય છે, જ્યોતિષની વાત થાય છે, વાસ્તુની વાત થાય છે, અને જ્યારે ગ્રહો પોતાની ચાલ બદલે છે ત્યારે વ્યક્તિ ઉપર કેવો પ્રભાવ પડે છે એની પણ આપણે ચર્ચા કરતા હોઈએ છીએ। તો એવું કહેવાય છે કે 2 જૂન 2026 એટલે કે આ બીજી તારીખે દેવગુરુ બૃહસ્પતિએ રાશિ પરિવર્તન કરી છે। હવે દેવગુરુ બૃહસ્પતિ જ્યારે રાશિ પરિવર્તન કરે ત્યારે 12 રાશિઓ ઉપર એની અલગ અલગ અસર થતી હોય છે। અને નવગ્રહોમાં જેમ શનિ મહારાજની રાશિ પરિવર્તન કરે ત્યારે ઘણી વખત આપણે જોતા હોઈએ છીએ કે મારી રાશિમાં શનિની પનોતી આવી છે કે નથી આવી, તેમ રાહુ મહારાજ અને રાહુની જોડે જોડે દેવગુરુ બૃહસ્પતિ, આ 3 ગ્રહોનો સૌથી વધારે પ્રભાવ હોય છે। તો દેવગુરુ બૃહસ્પતિ જ્યારે રાશિ પરિવર્તન કરે છે ત્યારે ઘણા બધા લોકોના જીવનની અંદર સારું થતું હોય છે, કેમ કે દેવગુરુ બૃહસ્પતિ એ દેવતાઓના ગુરુ છે। વિશ્વ માટે પણ દેવગુરુ બૃહસ્પતિ જ્યારે રાશિ પરિવર્તન કરે ત્યારે દેશ અને દુનિયા માટે પણ એક સારા સમાચાર મળતા હોય છે। તો દેવગુરુ બૃહસ્પતિ 2 જૂન 2026 રાશિ પરિવર્તન કરી છે અને ઉચ્ચ રાશિમાં બિરાજમાન થઈ અને તે 31 ઓક્ટોબર 2026 સુધી ઉચ્ચ રાશિમાં એ કર્ક રાશિમાં બિરાજમાન થશે। દેવગુરુ બૃહસ્પતિ જ્યારે ઉચ્ચ રાશિમાં બિરાજમાન થયા છે ત્યારે એવું કહેવાય છે કે દેશ દુનિયા ઉપર એનો પ્રભાવ બહુ સારો પડશે। ઊંચનો ગુરુ હોય એટલે દુનિયાની અંદર શાંતિના એક સમાચાર મળતા હોય છે, પ્લસ કે ઘણી બધી બીમારી એવી હોય કે જેની કોઈ દવા ના હોય, તો દેવગુરુ બૃહસ્પતિ ઉચ્ચ રાશિમાં થવાથી અમુક એવી દવા જેની નથી એ દવાની ઉત્પત્તિ પણ, મતલબ વૈજ્ઞાનિકોને દવામાં પણ સારી એવી સફળતા પ્રાપ્ત થતી હોય છે। બીજા નંબરની વાત કરીએ તો અહીંયા 12 રાશિઓ પર પણ એની અલગ અલગ પ્રભાવ હોય છે। તો આજે હું તમને 3 રાશિની જાણકારી આપીશ। મેષ રાશિ, વૃષભ રાશિ અને મિથુન રાશિ, આ 3 રાશિઓ ઉપર દેવગુરુ બૃહસ્પતિની અસર કેવી રહેશે। આવતીકાલે બીજી આગળની રાશિ કહીશ, એમ 4 દિવસ આપણો રાશિનો પ્રોગ્રામ રહેશે, જેમાં 12 રાશિઓવાળા વ્યક્તિઓને હું શ્રેષ્ઠ જાણકારી આપીશ। તો શરૂઆત કરી દઈએ આપણે મેષ રાશિથી। રાશિ ચક્રની પહેલી રાશિ છે જેનું નામ છે મેષ રાશિ। એના 3 અક્ષર અ, લ અને ઈ। તો મેષ રાશિ માટે એવું કહેવાય છે કે દેવગુરુ બૃહસ્પતિ પોતાની રાશિથી ચોથે થાય છે, કેમ કે કર્કનો બૃહસ્પતિ હોય એટલે મેષ રાશિવાળાને પોતાથી ચોથે બૃહસ્પતિથી કહેવાય। હવે મેષ રાશિવાળા માટે દેવગુરુ બૃહસ્પતિ કેવું પરિણામ આપે છે, તો એવું કહેવાય છે કે ચોથે બૃહસ્પતિ એટલે ધન લાભ। તો એકંદરે મેષ રાશિવાળા વ્યક્તિ માટે આમ જોવા જાવ તો મેષ રાશિમાં શનિ મહારાજની પનોતી પણ છે, પણ દેવગુરુ બૃહસ્પતિ એકંદરે અહીંયા તમારો સમય સુધારે છે, તમને ધન લાભ આપે છે। જમીન, મકાન, પ્રોપર્ટી અને વાહનના યોગ બને છે। જો તમે જમીન ખરીદવા માંગતા હોય, વાહનની ખરીદી કરવા માંગતા હોય, તો મકાન લેવા માંગતા હોય તો દેવગુરુ બૃહસ્પતિ તમને શુભ પરિણામ પ્રાપ્ત કરાવશે। તમને જમીન મકાન લેવાની સારી તકો તમને પ્રાપ્ત થાય છે। વિદેશમાં રહેતા લોકો જે ઘણા વર્ષોથી ગ્રીન કાર્ડને લઈને જે લોકોને તકલીફ હશે તો એ લોકો માટે પણ એવું કહેવાય છે કે દેવગુરુ બૃહસ્પતિનું રાશિ પરિવર્તન થવાથી એમને ગ્રીન કાર્ડની સમસ્યામાંથી પણ મુક્તિ મળશે। મહત્વના કાર્ય તમારા જે કહ્યું હોય એ પૂર્ણ થશે। રોકાણ કરવાની ઉત્તમ તમને તકો પ્રાપ્ત થશે। તમારે એવું કહેવાય છે કે આયુષ્યમાં વૃદ્ધિ થશે, સંતાનમાં સુખનો વધારો થશે, સાથે સાથે માતા પિતાને પણ તમે તીર્થયાત્રા કરાવી શકશો। વિદ્યાર્થીઓ જે ભણતા હોય તો મેષ રાશિના વિદ્યાર્થીઓ માટે પણ ઉત્તમ તકો એમને અભ્યાસની પ્રાપ્ત થશે।
તમારે કઈ બાબતનું ધ્યાન રાખવાનું? વાહન જો તમે બહુ સ્પીડમાં ચલાવતા હોય તો એના ઉપર તમારે ધ્યાન રાખવું પડશે, કેમ કે એક બાજુ શનિ મહારાજની પનોતી છે અને વાહન ચલાવતા તમારે ધ્યાન પણ રાખવું પડશે દેવગુરુ બૃહસ્પતિના રાશિ પરિવર્તનથી. ઉપાય શું કરવાનો છે? શક્ય હોય તો તમારે ઉપાય કરવાનો છે. જે કોઈ બાળકો હોય જે ગરીબ હોય અને જે ભણતા હોય તે બાળકોને પુસ્તક અથવા બેગનું તમારે ધ્યાન કરવું એ તમારા માટે સારું રહેશે. હવે મિત્રો વાત કરીએ રાશિ ચક્રની બીજી રાશિ, જેનું નામ છે વૃષભ રાશિ. વૃષભ રાશિના અક્ષર છે બ, વ અને ઉ. તો વૃષભ રાશિ માટે દેવગુરુ બૃહસ્પતિ કેવું પરિણામ આપે છે? એવું કહેવાય છે કે વૃષભ રાશિવાળા વ્યક્તિઓને દેવગુરુ બૃહસ્પતિ પોતાની રાશિથી ત્રીજે થાય છે. હવે ત્રીજે જેને ગુરુ થાય તો એ લોકો માટે કેવું પરિણામ મળે? તો બ, વ અને ઉ અક્ષરવાળા વ્યક્તિઓને ખાસ કરીને બદલીના યોગ થવાના છે. ઘણા સમયથી તમે જો તમારી નોકરીમાં બદલીનું વિચારી રહ્યા હતા અને જો એમાં સફળતા નથી મળતી તો અહીંયા દેવગુરુ બૃહસ્પતિ જે એવું કહેવાય છે કે 2 જૂન 2026થી માંડીને 31 ઓક્ટોબર 2026 સુધીના સમયમાં તમને બદલીના યોગ પણ બનશે. સાથે સાથે ભાઈ બહેનો સાથે જો તમારા સંબંધમાં કડવાશ હોય તો એ સંબંધમાં સુધારો જોવા મળશે. મતલબ ભાઈ બહેનોનો સાથ અને સહકાર તમને પૂરેપૂરો મળશે. સાથે સાથે કિસ્મત, તમારું ભાગ્ય તમને સાથ આપશે. તમારી એવું કહેવાય છે કિસ્મતની રેખાઓ, ભાગ્યની રેખાઓ બદલાશે અને કિસ્મત તમને સાથ આપશે. હવે ચોથી વાત એ છે કે તમારા માટે ખાસ કરીને ધાર્મિક યાત્રાઓ વિશેષ થશે. ધર્મ ઉપર, આસ્થા ઉપર તમારી લાગણી, તમારી ભક્તિમાં વધારો ચોક્કસ જોવા મળે. ખાસ કરીને શેરબજાર, જમીન, મકાન જેવી વસ્તુઓમાં પણ તમને લાભ મળશે. નોકરી કરતા હોય તો નોકરીમાં દેવગુરુ બૃહસ્પતિ તમને પ્રમોશન પણ કરાવી શકે છે. જીવનસાથીને લઈને જે લોકોને જીવનસાથીના પ્રોબ્લેમ ચાલતા હતા તો એ લોકો માટે પણ સારા સમાચાર છે. એ લોકોના જીવનમાં કડવાશ કમ થશે. વ્યવસાયમાં પણ જો તમે તમારા વ્યવસાય ચાલુ હોય ને એમાં તમારા જીવનસાથીને તમારા બિઝનેસમાં જો તમે પાર્ટનર કરવા માગતા હોય તો એ પણ સારું રહેશે. એકંદરે તમારે કઈ વાતનું ધ્યાન રાખવાનું? આરોગ્યનું તમારે ધ્યાન રાખવું પડશે. તમારે તમારા હેલ્થનું ધ્યાન રાખવું પડશે. અને રહી વાત ઉપાય શું કરવાનો છે, ગુરુવારના દિવસે તમારે જલ તુલસી માતાને અર્પણ કરવાનું છે. આ ઉપાય કરવાનો છે. હવે મિત્રો વાત કરીએ રાશિ ચક્રની ત્રીજી રાશિ. ત્રીજી રાશિ જે છે જેનું નામ છે મિથુન રાશિ, જેના 3 અક્ષર ક, છ અને ઘ. મિથુન રાશિ માટે એવું કહેવાય છે કે તમારી રાશિથી દેવગુરુ બૃહસ્પતિ બીજે છે. બીજે ગુરુ હોય એટલે એવું કહેવાય છે કે આર્થિક ધન લાભ તમને બીજે ગુરુ હોય તો કુટુંબ પરિવારથી ક્યાંક તમને મદદ મળી શકે. કુટુંબ પરિવારનું કંઈક ધન હોય તો એ આવી શકે, અથવા કુટુંબ પરિવારને લઈને કંઈક વિવાદ ચાલતો હોય ધનને લઈને તો એનું સમાધાન પણ આવી શકે છે. તમારી મહેનત રંગ લાવવાની છે. તમે જે મહેનત કરતા હોય મહેનત તમારી રંગ લાવશે. અને સાથે સાથે ક્યાંક આપત્તિ વિપત્તિ આવશે તો કુટુંબ પરિવારવાળા તમને ચોક્કસ સાથ આપશે. તમારી વાણીમાં એક તાકાત આવશે, વાણીમાં મજબૂત સ્થિતિ રહેશે. તમે બોલશો તે પ્રભાવિત, બધા લોકો તમારી વાણીથી પ્રભાવિત થશે. સાથે સાથે એવું કહેવાય છે કે તમારા પરિવારમાં માંગલિક કાર્ય આવી શકે છે. તમારે કઈ બાબતનું ધ્યાન રાખવાનું છે? ખોટા ખર્ચા. બને ત્યાં સુધી તમારા હાથેથી કોઈ ખોટા ખર્ચા ના થઈ જાય, કોઈ તમારું ધન લઈ ના જાય, કોઈ જગ્યાએ તમે ક્યાંક ભરાઈ ના જાઓ, અથવા કોઈ સ્કીમમાં કોઈ તમને છેતરી ના જાય, એ વાતનું ધ્યાન રાખવાનું રહેશે. બીજા નંબરની વસ્તુ, બોલવામાં સાવધાની રાખવી પડશે. કેમ કે વાણીમાં મીઠાશ આવશે પણ અહંકાર ના આવવો જોઈએ. ને અહંકારના કારણે બોલવાથી તમારું કાર્ય ન બગડે તે બાબતનું ધ્યાન રાખવાનું છે. એનાથી આગળ વાત કરીએ તો તમારું કાર્ય, જ્યાં સુધી તમારું કાર્ય પૂર્ણ ન થાય ત્યાં સુધી તમારા કાર્યની ચર્ચા તમારે કોઈને ન કરવી. જો તમે તમારા કાર્યની ચર્ચા કોઈને કરશો તો તમારું કાર્ય બગડવાનું ચોક્કસ છે, ધ્યાન રાખજો. અને ખાસ કરીને પોતાના વ્યક્તિઓ જ તમારું કાર્ય બગાડવાના છે. એટલે બને ત્યાં સુધી, જ્યાં સુધી કામ પૂર્ણ ન થાય ત્યાં સુધી તમારી જે ગોપનીય વાતો હોય એની ચર્ચા ક્યાંય ન કરવી. સાથે સાથે વિદ્યાર્થીઓ માટે વાત કરીએ તો જે બાળકો વિદ્યાર્થીઓ છે અને જે ભણવાને લઈને જે લોકોને તકલીફો હતી તો એ બધા લોકો માટે પણ, વિદ્યાર્થીઓ માટે પણ સારું એવી તક દેવગુરુ બૃહસ્પતિ તમને પ્રાપ્ત કરાવશે. અને જો વિદ્યાભ્યાસ તમારું પૂર્ણ થયું હોય તો તરત જ આ થોડાક જ સમયમાં તમને નોકરી અને જોબના પ્રશ્ન પણ તમારા વિદ્યાર્થીઓ માટે પણ એક સોર્ટ આઉટ થશે. સાથે સાથે વાત કરીએ આરોગ્યની વાત. મિથુન રાશિવાળા વ્યક્તિઓએ પોતાના આરોગ્યનું ધ્યાન રાખવું પણ જરૂરી છે.
અહીંયા જોવા જાય તો ખાસ કરીને અહંકારનો તમારે ત્યાગ કરવાનો છે અને કોઈ વ્યક્તિના વાદ વિવાદ કે ઝઘડા હોય એમાં તમારે રસ ન લેવો. કામ સરની જ વાત, મુદ્દા સરની જ વાત કરવાની અને બહુ જ શાંતિથી અને ધીરજથી તમારું કાર્ય કરવાની જરૂરિયાત છે. વાત કરીએ મિથુન રાશિવાળા વ્યક્તિઓએ ઉપાય શું કરવો. મિથુન રાશિવાળા વ્યક્તિઓએ બૃહસ્પતિ એટલે કે ગુરુવારના દિવસે પીળા વસ્ત્રનું દાન, તમારી આજુબાજુમાં કોઈ ગૌર બાપા હોય, કોઈ ભૂદેવ હોય, કોઈ બ્રાહ્મણ હોય તો એમને પીળા વસ્ત્રનું દાન કરજો. સાથે સાથે ચંદનનો ડબ્બો એટલે ચંદન જે આપણે તિલક કરી છે, ચંદન, પીળા વસ્ત્ર અને સદક્ષિણાકમ ભેટ સાથે એમને ગુરુવારના દિવસે એમને અર્પણ કરજો, જેનાથી દેવગુરુ બૃહસ્પતિ તમારી રાશિમાં સારો પ્રભાવ અર્પણ કરશે. તો દર્શક મિત્રો, આજે ખાસ કરીને મેષ રાશિ, વૃષભ રાશિ અને મિથુન રાશિ ત્રણ રાશિવાળા વ્યક્તિઓ માટે દેવગુરુ બૃહસ્પતિની જે અસર છે, જેનો પ્રભાવ છે, એની મેં ચર્ચા કરી છે. અને આવતીકાલે બીજી 3 રાશિઓ લઈશું, જેમાં આપણે કર્ક, સિંહ અને કન્યાનો આપણે આવતીકાલે ચર્ચા કરીશું. તો દર્શક મિત્રો, આજે મને આપી દો હવે તમે રજા. જય ભગવાન.